ભાઈ કેમ આમ ઉદાસ થઈને બેઠા છો? હવે બેઠો છો વારવાનું બધું કરવું છે. હજી ભાગ્ય આવ્યા નથી, ભાગવું દેવું છે. તમારે કહેતા હતા ને ભાગ્યવાન નથી આવવાના તો કોઈ ગોતવું નહીં પડે. બીજા ગોતવા છે, એ જ નથી આવવાના. દેજો કોઈ ખારા માણસ હો. હા, તો હારા માણસને જ દેવાય ને. કેમ કે જમીન તમારી એવી છે ને, ખારા માણસ જો ને તો એના હારું બહુ પડે. અલા ભાઈ જોને ઈ એમ કહે છે કે હવે ભાગ્ય વી ગયા છે. ભાગ્ય લગભગ ઓનું નથી, ઈ નહીં ભાગ્ય નહીં થવાના. બીજાને દેવું છે. ખારા ભાગ્ય જ ગોતજો ને. ભાઈ અત્યારે હું આપણે કેટલા ટકા હાલે? 28% છે ને 30% છે, જેવો દેવા વાળો ને લેવા વાળો. એમ હા, તમારે ભાગ્ય નથી? કોણ નથી એ નથી આવવાનો, બીજા લોકો આપણે આવ્યા છે પાદે તો તમારે વાત કરી. હા, તો દેવું આપણે આવે તો. હા તો ખારા ગોત દેજો. હારા હા એમ એ પાછું હશે તો મોકલી ભલે, કાંઈ વાંધો એ બાજુ હો. નહીં. હા બકુલબેન તમે કીધું છે ને હા એ હારા ભાગ્યા ગોત છે હવે. એમ. હા મેને તો ઓળો માણસ હો. એમાં જાડા હોય ભેગું કરી દે તમારે. હું મળું હતા. અરે આવો આવો લે મનીષ ગિરજાર આવો જય. રામ 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 મારવાલા. હું છે બધું આનંદ મંગલ. આનંદ મંગલ હો બધું. તો આ બેઠા છે શાંતિથી તડકે તડકે. આવું કેમ રેવા દીધું? તો હવે ભાગ્ય વાટે છો, ભાગ્ય આવે તો વાવવા દઈ દેવું છે, વાવવાનું સારું કરવું છે. મને દઈ દો પણ મને આપો આ વાડી વાહવા જેવું હે ને મજા આવે લેર ખાવે પવન ના. તું વેચી નહીં નાખે એમ કે પણ તે કોની રહેવા દીધી પણ એમ કહું. લે કે હું દુકાન રમી ગયો કે તમારી વેચી નથી નાખી. તું એવો પ્રશ્ન કરે કે કોઈને હું વેચી નહીં નાખું, તે કોઈની રહેવા દીધી? મારે કઈ લોન નથી લઈ લેવાય ને મને. તો વાંધો નહીં. ભાગ્યા ક્યાં ખારા ગોતો નહીં. તમારે દેવી હોય તો કયો. મારે તો દેવાની જ છે, હું બરોબર આપું છું ને. શું છે? તમારે જે વાવવું હોય માંડવી કપા. હું ગમે એ વાવું. હા હું ગમે એ વાવું હા પણ એક શરત. કેટલા ટકે આપણે દેવાનું એ પેલા નક્કી કરો. હા લો પછી વાંધો ન પડે હો પાછો. કાંઈ લોચો ન પડવો જોઈએ. આપણે 30% હે 30% જો આ બધા 30% વાળ્યું રાખ્યું છે. એટલે વેચવા કે 30% ભાગ જમીન વાળાનો. જમીન નો એમ એટલે 30% હસોડી નહીં ને. ના ના હા, એમ ફોકસ કરી તો ભાઈ. તારો પ્રશ્ન છે એટલે કહું છું, તો કઈ રહેવા દીધી. આનું કઈ લખાણ બખાણ કઈ લખાણ તો કરવું પડે ને. આપણે 30% આપીએ એટલે આપણે સમજી લેવાનું. નો કાંઈ પાકે એટલે 30% લેકે કાપી લેવાની જમીન અડધી. જે પાકે એમાં 30% મારો ભાગ. એવી રીતે શોખ હોય તો કરો તો પછી એમ નકર હું તો એમ સમજુ છું કે લખી દો તમે. એ તો આપણે નક્કી કરી ત્યારે થાય ને. તો એક આ કામ મુદ્રી રાખ્યું તો તો હા, એક કામ કરીએ આપણે. આ મુદ્રી રાખ્યું તો તું તાર શોધશે. ઉધડી નો હું કહું કરો ને. ભાઈ. ઈ ડખા એમ ભાઈ. નહીં, હું કહું ને એટલો માલ મારો, બાકી તારો. એ કઈ રીતે દેવું છે? મારે દેવું છે તારે આમાં બધું વાવી દેવાનું. હા. ઉપર થાય માલ મારો, હમ બાકીનું તારું. એટલે ઉપર થાય એ બધું તમારું, નીચે થાય એ મારું. બરોબર છે? આનું લખાણ બખાણ બાપુ થાય. હા, તો એ રીતનું આપણે લખાણ કરવું કરવું પડે, હા. પડે. જમીનમાં થાય ને એ મારું. તારું અને ઉપર જે થાય એ મુળુભાઈ નું. હા એમ આ રીતે પછી આ ત્રણ આપણે કાંઈ હવે આમાં ફરી જાય સાક્ષી એ ફેર ન પડે. હા, વાંધો નહીં, લખાણ કરી. જો મારે અને એનો સાક્ષી હું છું. હા એમ બાપુ સાચું બરોબર. કરવું પડે. મુળુભાઈએ એવું કીધું કે આ પડામ તારે જે વાવવું હોય ઉપર થાય એ મારું, જમીનમાં જે પાકે એ બધું હા અંદર થાય એ મારું. એ બરોબર છે એમાં હું જો વાડીએ પાણી છે બરોબર છે, બધું ઓકે છે. એ હવે આને જોવો ને આને જોવાનું જોવાનું આ તો જે ભાગ પડે તો લઈ. 30% આ ભાગ, કાંઈ બરોબર. ફેરફાર થાય તો અમે આના સાક્ષી અમે સહી. આ ઉપર કાંઈ પડે ને તો. ઉપર બધું દેવું પડે. હા એ તો જે કાયદેસર જે મહિને 4000 દેતા હોય એ આપતા જ હોય. બકુલ. પછી તો તમે એમાં 30% ક્યાં રહ્યું હેઠે થાય જમીન માં તમારે હા, હવે કાકાબારી કાંઈ નહીં આમાં. જે ઉપર થાય તમારું, જે થાય એ. ફોમાં થાય હા. ઈ મારું. આનું અને ઉપર થાય ઈ મૂળુભાઈ ઝાડ બાજરના વાવેતર છે તો આપણે ડુંડા લઈને લઈ એ તો લેવાના. પછી આ ભાઈ જે એ વાવે પછી વાત પછી અત્યારે વાત કરવાની કરો પેલા. અરે જે વાવે ઈ બરોબર હું જે વાવું હું કવિ વાવવાનું છે. બિયારણ લઈ દેવાનું, બધી જવાબદારી તમારી સંજયભાઈ નથી. હા બરોબર છે ને ભાઈ? સંજયભાઈ સરપંચ પાસે બિયારણ લઈ પાછા દેવાનું. વાવી દેજો તો શેઠ બે ત્રણ તું રાડ્યું કર્યું તારો બાપ. હેઠ બેઠા હોય તારી વાત સાચી. હવે આપણે ખાનગી વાત કરીએ છીએ કે હું માંડવી વાવું, માંડવી જમીનમાં થાય, એ માંડવી મારી. ઉપર થાય ઈ શેઠ ને દેવાનું તારા હા, એ પાલો ભલે લઈ ઈ જાય. વાવી દે ને ભલે પારો લઈ જાય હા, એમ હું તને કહું, કેમ આ થઈ લાગે? જાય પછી દેવાનું હોશિયાર દીકરો હો ભાઈ. આ મૂળુભાઈ
કે ભાઈ પાછા આવી જાય તમ તાર. વાંધો નહીં ભાઈ. જો કાંઈ ફરે નહીં જવાબદારી અમારી. કરશે નહીં તમ તાર. આ પાછા નહીં ભાઈ. અરે એ બીજો તમારું નામ આવી ગયું, જા. હા, રેડી, રેડી. હાલો ભાઈ ફાઇનલ ને Final. હા બાકી આમ જો કાંઈ જરૂર પડે તો મને ને બકુલભાઈને બોલાવજો. એમ તો આવજો અમે. પાકુ બોલાવું મારવાલા. એ જય માતાજી જય બેન. માતાજી. આ બધી સિંગ વાવી ભારે કરી આ મારે તો હવે પાલો ભાગમાં આવે સિંગ મેં કીધું ઉપર હવે ઈ મારું મારે એમ કે ઝાડ બાજરો વાવશે કે આ બધી સિંગ વાવી હોશિયારનો દીકરો ભાગ્યો ભાઈ લગો હા બોલો બોલો ભાઈ. આવે એ બોલો ને. ભાગ દેવાનો ને ભાગમાં ભારે કરી હો હું છું. મારે એમ કે ઝાડ બાજરો વાવશે ડુંડા લણી લે છે મારા દીકરાએ તો માંડી વાવી બધી મારે તો હું પાલો ભાગમાં આવે હવે લા એ મુળુભાઈ તમારો ભાગ્યો પણ હોશિયારનો દીકરો ભાઈ હો ભાગ્યો એ નામે એવું ભાગ્યો અને ગોચો ભાગ્યો હા, તમે. નામે મારો દીકરો ભાગ્યો, ખરો હા. ગોચ્યો હો તમે આ. હે આ મુળુભાઈ. વાંધો નહીં, આવતી સાલે વાત છે એની હવે હા આવતી સાલે આ વોણ મને આટી ગયો છે ને પણ તો આમ એને જો, આપી દેવો છે તમને કહું આ મોરો બેહો આપણે તો પછી એના ત્યાં ભૂગો હા આ વખતે બોલે લઈને સિંગ કરી આવતી વખતે ઉપાડી લો ને હરકાઈ નો હા એમ જ હોય ને ઈ તો આ વખત ની વસૂલ નો વાળી લઈ વાળી લઈએ હે? હા એમ આ તો વાંધો નહીં. જો આવતો લાગે હું જાઉં છું હા. તમે બે ઘડીક વાત કરો એ હા રામ મૂળભાઈ. એટલે રામ રામ લે હા ભાઈ શું કરો પાલો પાલો લઈ લીધું બધું હા પાલો લઈ લીધો હો ભાઈ ભાગમાં તો હવે લઈ લેવું જ પડે ને એમાં એમ ને હા ઠેકાણે નાખ્યો છે ને ઠેકાણે નાખ્યો હા પલ્લે એવું નથી ને ના ના એ તો ઘરમાં ભરી દીધો તો કેજો પાછા હારવા આવું ના ના એ તો નાખી દીધો ઘરમાં એમ હા તો ઓણ હવે કેમ થાય પાછું રાખવું છે ઓણ રાખી એવી ગણતરી છે થોડીક તો રાખવું હોય તો એટલે આ મૂળ ભાગ્ય તમારા નામે લાગે. હા આવ્યા બકુલભાઈ. હાય બકુલ હાય હા, શું છે બધું? પેલા ભાઈ માંડવી કરી હતી પાલો એને હારો છો ઘર બચી તમે હારું હોય તો કેજો આવશું અંતરે. આ શું કામ હતું આપણે? આવીએ. આ મુળુભાઈ ને જોયું તે કેવું જોઈ હું છું ભાઈ મુળુભાઈ ભાઈ કઈ દગો નથી ના ના તું ભાઈ હાસો માણસ હતો ત્યાં થોડો દગો કર્યો હતો. હું તો પેલો બકુલ વાત ભાઈ- કરી હતી લખાણ આ કર્યું દગો કરે જ નહીં. ન કરે. કાંઈક ઓલા પણ લેવા જાય ને તારીખે ને પાના દઈ દે. હા, એ વાત સાચી. ન કરે. ભગવાનનો માણસ છે. તમને તો આને કીધું હું સાંભળ્યું તમે આ મુળુભાઈ શહેર ઉપર તમને આમ જોતા નથી લાગતું એ આમ કાંઈક લબક લબક મોટું થાય છે, પણ બોલાતું નથી. બોલવું ઘણું છે એવું થાય. પેટમાં હોય વાત કરો ને એમ કહું છું બે જણા સાક્ષી બેઠા છે આપણે લખાણ કર્યું હતું તે પાલો હું મારે પાલો ખાવો નકરો જો તો સાંભળ્યો તમે. પાલો ખાવો તો આપણે બોલી હું જતી ભાઈ આપણે બોલી એવી કરી હતી હા. પછી તમે સાક્ષી હતા ને આપણે હા. બોલી કે ભાઈ જમીન ના બોલી. થાય ઈ આ ભાઈનું હા, ઈ બોલી. ઉપર થાય આનું મહેનત મારી બધું આને મારું હું પાણી ખબર છે? મારું આને એમ છે કે આ ભાગ્ય હવે ભાગ્ય જેવો છે એને એમ તો કઈક વાવશે બાજરો કે ઝાડ કે કઈક વાવશે ને ડુંડા થાય ઉપર હા. તો એ મુળુભાઈ ને અમે બધું ખબર જ નહીં, હા. આ એની કરતા ઉછેર નો દીકરો આને હવે સિંગ સિંગ વાવી હતી. લે, દઈ. હવે આપણે વડોદરા સંડાસમાં ગયા હોય હે બળ આપણે કરીને ઓલો બહાર નીકળીને તો 10 લાવો ને હવે બળ આપણે કરવું હોય તો હા એમ કર્યું હા? ઓ ભાઈ બળ મારે કરવું છે અને એનો ભાગ જોઈએ છીએ તે એમ હું દઈ દઉં કઈ વાત કરો તમે તો હવે હું કહીશું મુળુભાઈ હવે આ ભાઈ ભાઈ પાલો આ તો જોશે વાવવા દેવાનું કેવું વસ્તુ ઘરમાં ભરવું હોય તો ભરી દઉં કાંઈ વાંધો નહીં હાલો ને તો પાલાનો મદદ કરાવીએ આપણે આપણો જાય ભાઈ માણસ છે એટલે હવે એને દેવું છે બોલ હવે રાખવું છે આપણે રાખીએ હજી રાખીએ તો આપણે દેવું આપણે ભોમાં થાય આપણું તો લે. મેં કીધું હું ગોમાં થાય હો મેં નહોતું કીધું તમને આપણે બે નહોતો બેઠા ઈ કાંઈ એકલા પંડે કેમ થાય બધું નો હાલે એકલા પંડે તને કહો ઓલી વખતે વાવ્યું તમે વાવી નહીં આ રાખો તારે વખતે વણ બોલ અલા ભાઈ ઈ મારા પછી લોસા મારે મને મજા આવે. સાચા મેં કાંઈ હું તને લોસા કીધું? મારે તને ત્યાં સિંગ વાવ્યું તને મેં કઈ કીધું ચાલો હવે એવું નથી આપણે એને અફસોસ ન થવો જોઈએ આપણે રાખવું છે આપણે ગણતરી છે જ. ભાઈ એને ગણતરી છે રાખવાની કઈ રીતે દેવું આપણા ગામમાં કોઈ ઉધર માવો નથી દેતો તો આપણે રખાય જ નહીં. હા, એમ. એને રાખવું છે કઈ રીતે દેવું જો બકુલભાઈ સાથે એનો આવવાનું જ છે તે ભાઈ. એટલે ભાઈ ઈ આપણે સમય નબળો હોય તો ના આપે કોઈ. રાખા જેવી એટલે એમ.
પણ ગયા વખતે તમારે સિંગ ઘણી થઈ હતા મુળુભાઈ તો સિંગ થાય આપણે ક્યાં લીલા લેર છે હા. આપણે શું વાંધો વાંધો બધો હવે મૂળભાઈ એને પાછું દેવું છે પણ મુળુભાઈ આપણે એક જ બોલી ને ઓલી હવે આપ- બોલી નહીં આજ કરી એમાં ફફેડા બફેડા ન જોઈએ તો આપણે 30,000 ઉપાડ હા અને લખાણ પાકું પાકું જ હોય ને અને મારે જે વાવવું હોય વાવવું અડધો ટકો કે અડધો ટકો જે કઈ રીતે એમ આપણે નહીં, આજે એમ જ વાવતોથી કરવાનું છે. ભાગમાં દેવાનું છે કઈ રીતે બોલો પણ જે જમીનમાં થાય મારું ઉપર થાય ઈ તારું ઉપર થાય ઈ તમારું એમ કે છે વળી કોઈ તમારું તો નહીં. એમ નહીં હા. 50% અડધું અડધું બે નહીં એવું કાંઈ નહીં કાંઈ નહીં જમીનમાં થાય મારું માલ ઉપર નો થાય જાવ તારું. હોય એ મુળુભાઈ લઈ લે દાખલા. મેં કેમ જમીનમાં વાવ્યું હોય ને. વર્તને હા. કેમ દીધું તું ઉપલું મારું એટલું પાલો તારું. કેમ એને લઈ લીધો તો સિંગ તું લઈ લીધો મારો પાલો લઈ ભાગમાં લીધો. આવ્યો હતો બરોબર આ વખત આ જે વાવવું એ શું? સિંગ વાળો હજી પીળો છે કે બાટી ગયો એક છે ને ખાય છે ભેહું ખાય છે આ તો ભેહું ખવડાવજો આ ઈ તો અમારે ઈ જ ખાઈને દીધું. આ ઉડાડી દો. તને મંજૂર છે? મંજૂર તો છે જ આપણે બકુલ તો શું કેવા માંગે આપણે એ કે આપણે કેમ કોઈ કાંઈ બોલ્યા નથી માલ કોઈ કાંઈ બીજું બોલવા આજ નથી. કે જમીનમાં થાય લખાણ મારું થાય લખાણ થાય 30,000 રૂપિયા જોહે માલ થાય કે ન થાય પણ લખાણ થાય લખાણ થાય ભાઈ પછી મને કાલ હવે લોસાનો મારો હા, ઈ એ મેળવો બરોબર. પડે મુળુભાઈ આજે વાંધો નહીં માલ ભલે આપણે પડામાં ન થાય પણ લખાણ થવું લખાણ જરૂરી થાય હા તો આ ખાટલી હા આ બાજુ એ છે પાણીની માટલી એક દવાની બાટલી હમ. અને મનીષ ગજેરા બોલે એક પોટલી મારીને તો માનજો મનીષ ગજેરા બાટલી બોલો હોય તો જો જો. ઉછેરનો દીકરો ભાઈ હા ભાગ્યો પછી મુળુભાઈ તો તમારો હો ભાઈ. છે આપણે બોલ્યો ઈ ફરે નહીં પછી એ આ છે. હે?